ગુજરાતી વાર્તા વૈરાગ્ય ભાવ। ગંગા કિનારે એક ગામ હતું। ત્યાં એક બ્રાહ્મણ રહે। તેને બે દીકરા। મોટાનું નામ ભવદત્ત, નાનાનું ભવદેવન હતું। ભગવાન તથા બુદ્ધની વાત સાંભળી ભવદત્તનું મન સંસાર પરથી ઉઠી ગયું। ઘરબાર છોડી એ ભિક્ષુ બની ગયો। આ વાતને કેટલાય વર્ષો વીતી ગયા। ભવદેવન મોટો થયો। તેના લગ્ન લેવાયા। જાન લઈને ચાલ્યા। લગ્ન વિધિ થઈ ગયા। વડીલો વર વધુને આશીર્વાદ આપવા લાગ્યા। બરાબર એ વખતે ભવદેવનનો મોટો ભાઈ ભવદત્ત ત્યાં આવ્યો। મોટા ભાઈને ભવદેવને પ્રણામ કર્યા। મોટા ભાઈએ આશીર્વાદ આપ્યા। ભગવાન તથા ગતના તારા પર આશીર્વાદ હો। જે સુખને માટે તું ઝંખે છે તે સુખ તને મળો। આ સાંભળી ભવદેવન મોટા ભાઈને વળગી પડ્યો। મોટા ભાઈ, તમને એ સુખ મળ્યું છે? ભવદત્તે કહ્યું, ભગવાન તથા ગતના આશીર્વાદથી। આમ કહી એણે ચાલવા માંડ્યું। ભવદેવને પણ પાછળ ચાલવા માંડ્યું। તો મને પણ એ સુખનો રાહ બતાવો મોટા ભાઈ। ભવદેવનને પાછો વાળવા લોકોએ ઘણો સમજાવ્યો, પણ એને માન્યું નહીં। નવવધુ નારોલી આંખમાં આંસુ ભરી સામે આવીને ઊભી। પીળા વસ્ત્રાભૂષણોમાં એ મનોહર લાગતી હતી। એક પળ ભવદેવને એની સામે જોયું। બીજી જ પળે જાણે કશું દેખતો ન હોય તેમ એ ચાલી નીકળ્યો ભાઈની પાછળ। ભવદત્ત ગુરુદેવના આશ્રમમાં આવ્યો। ગુરુ સમાધિમાંથી જાગ્યા। તેમણે ભવદત્તને પૂછ્યું, વત્સ, આ કોણ? હજુ હમણાં જ એના લગ્ન થયા લાગે છે। ભવદત્તે કહ્યું, જી, એ મારો નાનો ભાઈ ભવદેવન છે। લગ્ન મંડપમાંથી ઉઠીને સીધો જ આપની પાસે દીક્ષા લેવા આવેલ છે। પ્રભુ, એને કૃતાર્થ કરો। ગુરુએ કહ્યું, પણ એ તો હજી ગૃહસ્થ છે। આ સાંભળી ભવદેવને હાથ જોડી કહ્યું, ગુરુદેવ, દુનિયાની માયાના બંધનોને મારે તોડી નાખવા છે। મારા હૃદયમાં પડેલા આ શક્તિના બીજને ઉખાડી નાખવા છે। સાંસારિકના સુખના છોડવાઓને પાણી પાઈ પાઈને મેં મારા હાથ મલિન કર્યા છે। આજે પ્રભુ, આપણા ચરણ સ્પર્શનો લાભ આપી એ હાથને પવિત્ર થવા દો। ભવદેવનને દીક્ષા આપી ગુરુએ શ્રમણ બનાવ્યો। ભવદેવનનું મોં સંતોષથી ચમકી ઉઠ્યું। ભવદત્તને એના કરતાં વધારે આનંદ થયો। પોતાનું જીવન ધન્ય થઈ ગયું લાગ્યું। ચારે બાજુ વાત ફેલાઈ ગઈ કે ભવદેવન પરણીને તરત સાધુ થઈ ગયો। ગૃહસ્થ આશ્રમમાં પગ માંડતા જ પરમ વૈરાગ્ય। બધા નવાઈ પામી ગયા। ભવદેવન ભિક્ષુ બની બધે ફરવા લાગ્યો। 8 વર્ષ વીતી ગયા। એણે કઠોર સંયમ અને વૈરાગ્યની સાધના કરી, પણ એના મનમાં ઊંડે ઊંડે એક અસંતોષ હતો, અતૃપ્તિ હતી। તે કોઈ વાર એના આખા મનને ખળભળાવી મૂકતી, એને વ્યથિત કરી મૂકતી। નવવિવાહિતા પત્નીનું અશ્રુસભર મુખ એ ભૂલી શકતો ન હતો। જ્યારે એકાંતમાં ધ્યાન કરવા બેસતો ત્યારે કોણ જાણે ક્યાંથી અદૃશ્યમાંથી રોષ ફૂટી આવે તેમ નારોલીનું મુખ સામે ફૂટી આવતું અને એ ચંચળ બની જતો। નારોલીના આ મુખે ભવદેવનને એવો બેચેન બનાવી દીધો કે એ બોલવા લાગ્યો, નારોલી, નારોલી, તારા વગર મને મોક્ષ મળે તો પણ નકામો છે। તું જ મારો મોક્ષ છે। ના ના, તું બંધન નથી। તને બંધન કહેનારા શાસ્ત્ર જૂઠા છે। મને એ મંજૂર નથી। શાસ્ત્રોએ મને છેતર્યો છે। હું સમજ્યા વગર ભાઈની પાછળ દોડી મર્યો। વેદના એટલી બધી વધી ગઈ કે ભવદેવને ફરીથી સંસારમાં પ્રવેશ કરવાનો નિશ્ચય કર્યો। એક દિવસ પોતાના ગામમાં આવી પહોંચ્યો। એક વખતનું પરિચિત ગામ આજે તેને સાવ અપરિચિત લાગ્યું। ગામની એક એક ચીજ મુગ્ધ ભાવે જોતો જોતો તે ગંગા કિનારે આવી પહોંચ્યો। પતિત પાવની ગંગાનો પ્રવાહ શાંત ગંભીર ભાવે વહી રહ્યો હતો। તમામ કલેશ, સંતાપ અને દુઃખોને જાણે તે પોતાના અંદર વહી જઈ રહ્યો હતો। ભવદેવનના તન અને મનનો થાક એ પ્રવાહને જોઈને ઉતરી ગયો। એના કલેશ અને સંતાપ બધા વેરાઈ ગયા। એ ફરી પાછો પહેલાંનો મુક્ત વૈરાગી બની ગયો। ફરી એનું મન સંસાર પ્રત્યે વિરક્તિથી ભરાઈ ગયું। પીંપળાના ઝાડ નીચે એ આસન વાળીને બેસી ગયો। આંખો મીચી દઈ ધ્યાનમાં ડૂબી ગયો। બહુ વાર પછી ભવદેવને આંખો ઉગાડી ત્યારે આશ્ચર્યથી એ પહોળી થઈ ગઈ। નારોલી એની સામે ઊભી હતી। ગંગાજીમાં નાહીને એ હમણાં જ આવી ઊભી હતી। વાળ પીઠ પર વિખરાયેલા હતા। સુવર્ણમય શરીર પ્રભાતના સોનેરી કિરણોના પ્રકાશમાં અતિશય મોહક લાગતું હતું। ભવદેવન મુગ્ધ બની ગયો। ધ્યાન ધારણા બધું ભૂલી ગયો। વિહવળ બની તેને નારોલી તરફ હાથ લંબાવ્યો। નારોલી દૂર ખસી ગઈ। તેણે દઢ સ્વરે કહ્યું, ત્યાજ્ય વસ્તુનો સ્પર્શ? શ્રમણ, તમે આ શું કરો છો?
ભવદેવનનું હૃદય પશ્ચાતાપથી ઉભરાઈ આવ્યું. તે બોલી ઉઠ્યો, મને માફ કરો દેવી, મારી ભૂલ થઈ. મેં તમારું અપમાન કર્યું હતું. હું અબૂદ હતો, મૂર્ખ હતો, પણ હવે મને સમજાયું છે કે પરલોકના સુખની ખોટી આશામાં આ લોકના સુખનો ત્યાગ કરવો એ મૂર્ખાઈ છે. મને માફ કરો, મારા પર દયા કરો. નારુલી જેમ ઊભી હતી તેમ જ શાંત સ્વસ્થ ઊભી રહી. તે દઢ સ્વરે બોલી, તમે આમ અસ્વસ્થ ન બનો. શ્રમણ, તમારી સામે મારી કોઈ જ ફરિયાદ નથી. હું તો મને ધન્ય સમજું છું કે તમે મુક્ત થઈને મને મુક્તિનો માર્ગ બતાવી આપ્યો. પાછા ફરો શ્રમણ, ગુરુચરણમાં પાછા ફરો. હું તમારા માર્ગમાં આડે આવવા માગતી નથી. તમે પાછા ફરો ને તમારું ધ્યેય પાર પાડી સંસારનું કલ્યાણ કરો. હું હંમેશા એ જ પ્રાર્થના કરું છું. તમારી સાધના નિર્વિઘ્ને પાર પાડો, એનાથી દુનિયાનું કલ્યાણ થાવું. આમ કહી નારુલીએ ભિક્ષુના પગલામાંથી પાવન થયેલી ચરણ રજ ઉપાડી માથે ચડાવી. ભિક્ષુ કહે, મારા એક સવાલનો જવાબ દેતી જા નારુલી. 8 વર્ષ લગી તપસ્યા કરવા છતાં હું જે સંયમ ન પામ્યો તે તું સંસારમાં રહીને કેવી રીતે પામી શકી? નારુલીએ કહ્યું, ગુરુ પ્રતાપે, સતત રાત દિવસ હું ગુરુ કૃપાની ભિક્ષુણી રહી છું. દૂર અદીઠ રહીને ગુરુ મને મુખ ઉપદેશ આપી રહ્યા છે. તે સંસારમાંથી મારા મનને સંયમ તરફ વાળી રહ્યા છે. ભવદેવને પૂછ્યું, એવા કોણ છે એ ગુરુ? તમે. અને એણે ચાલવા માંડ્યું. ભવદેવન આભો બની એને જોઈ રહ્યો. આવી દરરોજ નવી વાતો સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને.